બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી છે। પોકેટ કોપ એપ્લિકેશન મદદથી પોલીસે થરાદ, ઢીમા, ડીસા, કલોલ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી ચોરી થયેલ 19 મોટરસાયકલ સાથે કુલ 11.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં 3 રાજસ્થાનના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે। બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તથા ડીવાયએસપી SM વાળોતરેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા ચોક્કસ બાતમીના આધારે ચૂડમેર ગામ પાસે નાકાબંધી કરી હતી અને અહીં ત્રણેય શખ્સોને માસ્ટર કી અને ચોરાયેલ બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। પોકેટ કોપ એપમાં ચેચીસ નંબર ચકાસતા જાણવા મળ્યું હતું કે ઝડપાયેલ મોટરસાયકલ થરાદની ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ છે। ત્યારબાદ આરોપીની કડક પૂછપરછમાં ખુલ્યું કે તેઓએ વિવિધ શહેરોમાંથી કુલ 19 બાઇકો ચોરેલા હતા। આ મુદ્દે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। माननीय श्री रेंज आईजी साहेब चिराग कोरडिया साहेब तथा पोलीस अधीक्षक श्री प्रशांत सुंबे साहेबनी सूचनाना आधारे बनासकांठा जिल्लामां मिलकत संबंधी तथा चोरीना गुनाओमां शोधी काढवा माटेनी जे सूचना हती ते अन्वये थराद पोलीस स्टेशनना पोलीस माणसो द्वारा ચોરી ડિટેક્ટ કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના 3 ઇસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે। એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ ત્રણેય ઇસમો માસ્ટર કી તથા એક મોટરસાયકલ સાથે સામે આવેલ હતા, જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતા ચેસિસ નંબર સર્ચ કરતા આ મોબાઈલનો મોટરસાયકલનો રજિસ્ટર્ડ નંબર GJ27DS 3458 જે મોટરસાયકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ, ઢીમા, ડીસા, કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાયકલ નંગ 19 જેની કુલ કિંમત 11,05,000 અને સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ 11,15,500 નો મુદ્દામાલ પકડી અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે। આગળ ઉપર જે કંઈ પણ કાર્યવાહી થશે અને એના આધારે જે કંઈ પણ ચાર્જ લગાવવામાં આવશે એના ઉપરથી નક્કી થશે।